સાથે જ હવે જ્યારે નામ જાહેર થવાના છે, અલગ અલગ જગ્યા પરથી રિપોર્ટર્સ અમારા જોડાયેલા છે, સીધા તેમની પાસે જઈશું. મારી સાથે સુરતથી સંવાદદાતા ચેતન પટેલ છે, સાથે અમદાવાદથી હિતેન વિઠલાણી છે, રવિ અગ્રવાલ વડોદરાથી છે, તેમની સાથે વાતચીત કરીશું. આ સાથે વડોદરાની સૌથી પહેલા વાત કરીએ. લોકસભામાં 4 બેઠકો માટે 4 દાવેદારો વચ્ચે જંગ છે. વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મહિલા મોરચા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ આયાતી ઉમેદવારોને પણ વડોદરા બેઠક પરથી લડાવી શકે છે. દરેક દાવેદાર ટિકિટ માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વડોદરાનું સમીકરણ છે. વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપ મુખ્યાલય પર આજે મહત્વપૂર્ણ બેઠક છે, ત્યારે નામ પણ જાહેર થઈ શકે છે. ગુજરાતમાં સેન્સ લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મહિલા મોરચા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, આ સાથે કોઈ ભાજપ આયાતી ઉમેદવારને પણ વડોદરા બેઠક પર લડાવી શકે છે. વડોદરાથી સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયેલા છે, સીધા તેમની પાસે જઈશું. જી રવિ, શું લાગી રહ્યું છે, કોનું નામ આવી શકે છે? અત્યારે રંજનબેન ભટ્ટ છે, રિપીટ કે પછી કોઈ નવા ઉમેદવાર જાહેર થઈ શકે? બિલકુલ, જોઈ વાત કરવામાં આવે તો ભાજપે લોકસભાના ઉમેદવારો માટે જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી છે, અને પૂર્ણ કર્યા પછી જે 3 નામોની પેનલ છે તે પણ તેમને તૈયાર કરી દીધી છે. ને આજે જ્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ બીજેપીની જ્યારે બેઠક થવા જઈ રહી છે તેમાં તે નામોની ચર્ચા પણ થઈ શકે છે, જેમાં અત્યારે વડોદરાના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેમને ફરી વખત ટિકિટ મળી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે તેમનું મજબૂત પાસું છે કે છેલ્લા 10 વર્ષની જો વાત કરવામાં આવે તો 10 વર્ષમાં તેમના વિરુદ્ધમાં એવી કોઈ એન્ટી ઇન્કમ્બન્સી વડોદરા શહેરમાં નથી જોવા મળી રહી કે જે આંખે ઉડકીને સામે આવે. સાથે જ જો વાત કરવામાં આવે તો શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠનો બંને સાથે તેમને સમન્વય જાળવી રાખ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ જો મહિલાઓને વધુ ટિકિટ આપવા માંગતું હોય છે તો રંજનબેન ભટ્ટને ફરી વખત તે રિપીટ કરી શકે છે. અને જો રંજનબેનને રિપીટ કરવામાં ન આવે તો પછી બીજા ઉમેદવારો કોણ? તો તેમાં સૌથી બીજા નંબરના જે ઉમેદવાર છે તે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નામ આવી રહ્યું છે કે જેમને ભારતીય જનતા પાર્ટી વડોદરા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી શકે છે. અને જો રાજેન્દ્ર ત્રિવેદીને પણ ન આપવામાં આવે તો મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, જેઓ વડોદરાના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે, અને તે ઉપરાંત સંગઠનમાં અત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ છે, તે પણ અત્યારે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. એટલે કે આ 4 ચહેરા જે છે તેમના પર કોઈ એક ચહેરા પર પસંદગી ભારતીય જનતા પાર્ટી વડોદરા બેઠક પર ઉતારી શકે છે. સાથે જ આ 4ને જો ટિકિટ આપવામાં ન આવે તો એવી પણ વાત ભાજપના સૂત્રોમાંથી જાણવા મળી રહી છે કે આયાતી ઉમેદવાર પણ વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બંને પોસિબિલિટી બીજેપી વિચારી રહી છે. કારણ કે વડોદરા એ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સેફ સીટ માનવામાં આવે છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ જો બીજેપીના ઉમેદવાર તરીકે ઉભા રહે તો તે ઓછામાં ઓછા 5 લાખના મતથી લીડથી તે અહીંયાથી જીતે તે પ્રકારની શક્યતા છે. એટલે જો અહીંયાના ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે સ્થાનિકને, તો ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવાર પણ અહીંયા મૂકી શકે છે. પરંતુ હાલમાં તો રંજનબેન ભટ્ટને ત્રીજી વખત પણ ટિકિટ મળે તે પ્રકારની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલ રવિ, આપણી પાસે પાછા ફરીશું. વાત હવે વડોદરાની જેમ રાજકોટની. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં રાજકોટ લોકસભાની બેઠક માટે 13 નામ મૂકવામાં આવ્યા છે. મોહન કુંડારિયાની જગ્યાએ યુવાનોને તક આપવાની રજૂઆત છે. ડોક્ટર ભરત બોગરા પ્રથમ પસંદગી હોવાનો એક સૂર મળી રહ્યો છે. સમીકરણ જોતા કડવા પાટીદારને ટિકિટ મળે તેવી શક્યતા છે. રાજકોટ બેઠક પર 100% લેઉવા અને 4% કડવા પટેલ મતદારો છે. સમીકરણ જોતા કડવા પાટીદારને ટિકિટ મળે તેવી શક્યતા. સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં રાજકોટમાં બેઠકને લઈને 13 નામ મૂકવામાં આવ્યા છે. મોહન કુંડારિયાની જગ્યાએ કોઈ યુવા નેતાને ચાન્સ આપવામાં આવે તે પ્રકારની માંગ છે. ડોક્ટર ભરત બોગરા પ્રથમ પસંદગી હોવાનો એક સૂર છે. સમીકરણ જોતા કડવા પાટીદારને ટિકિટ મળે તેવી શક્યતા છે. રાજકોટ બેઠક પર 100% લેઉવા અને 4% કડવા પટેલ મતદારો છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે સેન્સ પ્રક્રિયા કરી છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકોએ 13 નામ રજૂ કર્યા છે. દિવ્યેશ જોશી સંવાદદાતા રાજકોટથી અમારી સાથે જોડાયા છે, સીધા તેમની પાસે જઈશું. દિવ્યેશ, શું પરિસ્થિતિ છે જે અનુસાર રાજકોટમાં યુવા ચહેરાના નામ આગળ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત છે? 13 જેટલા નામ સામે આવ્યા છે.
ચોક્કસ જોઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે લોકસભા માટેની જે સેન્સ પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ ચૂકી છે. નિરીક્ષકોએ 13 નામોની જે યાદી છે તે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ છે તેના સમક્ષ મૂકી છે. ખાસ કરીને જે વર્તમાન સાંસદ છે મોહનભાઈ કુંડારિયા, કે જેઓએ 2 ટર્મથી સાંસદ છે, તેઓએ પણ દાવેદારી રજૂ કરી છે. પરંતુ ખાસ કરીને જો યુવા ચહેરાની વાત કરવામાં આવે તો યુવા ચહેરા તરીકે પ્રથમ પસંદગીમાં જેનું નામ છે તે ભરતભાઈ બોઘરાનું નામ છે તે મોખરે આવી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ અને રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું જે લોકસભા બેઠક છે તેમાં 16% લેવા પાટીદાર સમાજ છે, જ્યારે 4% કડવા પાટીદાર સમાજ છે. અને રાજકોટ અને પોરબંદરની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો બંને જગ્યાએ બેલેન્સ બનાવવા માટે ગમે એક બેઠક ઉપર જે લોકસભાની બેઠકો છે તેમાં કડવા પાટીદારનો ચહેરો હોય છે, તો જ્યારે એક બેઠક ઉપર લેવા પાટીદારનો ચહેરો રાખવામાં આવતો હોય છે. રાજકોટ અને પોરબંદર વચ્ચે ગમે એક બેઠક ઉપર કડવા અથવા એક બેઠક ઉપર લેવા જે સમાજમાંથી આગેવાન આવતા હોય છે તેની નામની પસંદગી છે તે કરવામાં આવતી હોય છે. ખાસ કરીને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરળવા છે તેના દ્વારા પણ દાવેદારી છે તે કરવામાં આવી છે. કડવા પાટીદાર સમાજમાંથી જો વાત કરવામાં આવે તો જે વર્તમાન કોર્પોરેટર છે પુષ્કર પટેલ, જગદીશ કોટડિયા, પ્રજ્ઞેશ પટેલ, દીપિકા સરળવા, બ્રિજેશ મેરજા, મોહન કુંડારિયાએ દાવેદારી છે તે રજૂ કરી છે. જ્યારે લેવા પટેલની જો વાત કરવામાં આવે તો લેવા પાટીદારમાંથી ભરત બોઘરા છે કે જેમનું નામ છે તે અત્યારે મોખરે આવી રહ્યું છે. અને બીજા નામની જો વાત કરવામાં આવે તો જે ધનસુખ ભંડેરી છે, ગોવિંદ પટેલ છે, તેમને પણ દાવેદારી છે તે રજૂ કરી છે. ખાસ કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પેનલે જે સૂચવેલા નામો છે તે સિવાય કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને પણ મેદાને ઉતારી આશ્ચર્ય સર્જી શકે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપની જે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક હતી તેમાં અધ્યક્ષ CR પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના દ્વારા પણ જે રસ છે તે દાખવવામાં આવ્યો હતો. ખાસ કરીને રાજકોટ લોકસભા બેઠક પર કડવા પાટીદારની બેઠક છે તે કહેવામાં આવે છે. સમીકરણો જોતા કડવા પાટીદારનો જે ચહેરો છે તેને પસંદ કરવામાં આવે તેવી દ્રઢ શક્યતા છે. પરંતુ જે આ 13 ઉમેદવારોનું જે લિસ્ટ છે તે નિરીક્ષકો દ્વારા મોકલવામાં આવ્યું છે તે સિવાયના ઉમેદવારોનું નામ જાહેર કરી અને તેને ટિકિટ આપવામાં આવે તો પણ નવાઈની વાત નથી. જોઈએ બિલકુલ દિવેશ, આપની પાસે પાછા ફરીશું, જોડાયેલા રહેજો અમારી સાથે. તો પાટીદાર સમાજમાં બેલેન્સ બનાવવા માટે રાજકોટ અને પોરબંદર બેઠક વચ્ચે એક સીટ કડવા તેમજ એક લેવા પાટીદારને આપવામાં આવે છે. સાંસદ મોહન કુંડારિયાએ પણ દાવેદારી કરી છે, જો કે આ વખતે એવી માંગ છે કે રાજકોટમાં કોઈ યુવા ચહેરો રહે. હવે વાત કરીએ સુરતની. સુરત લોકસભા બેઠક પર દાવેદારો વચ્ચે જંગ છે. વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાની પણ દાવેદારી છે. વર્તમાન શહેર મહામંત્રી મુકેશભાઈ દલાલે પણ દાવેદારી કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નામની પણ ચર્ચા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે સુરતથી જોડાયેલા છે. જે ચેતન, સુરતમાં જે રીતે દાવેદારી કરવામાં આવી છે 3 થી 4 લોકો દ્વારા, જો કે કોઈ ખાસ સમીકરણો સુરતને લઈને કે જેમાં પસંદગી ઉતારવામાં આવે? જી બિલકુલથી સુરત લોકસભાની જો વાત કરીએ તો આ જે બેઠક છે તે મૂળ સુરતીઓની બેઠક રહી છે અને સૌથી સેફ સીટ આ માનવામાં આવતી હોય છે. છેલ્લા 3 ટર્મની જો વાત કરીએ તો અહીં સાંસદ અને હાલના જે રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ જે છે તે છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈને આવતા હોય છે. અને મહત્વની વાત છે કે ગત ટર્મમાં ટોપ 5ની જો વાત કરીએ તો સૌથી વધુ જે લીડ છે તે લીડ દર્શનાબેન જરદોશ દ્વારા મેળવવામાં આવી હતી. જો કે આ વર્ષની જો સમીકરણની જો વાત કરીએ તો 5 જેટલા જે દાવેદારો છે તેમના દ્વારા પોતાની દાવેદારી કરવામાં આવી છે, જેમાં હાલમાં ભાજપના જે મહામંત્રી છે મુકેશ દલાલ અને ખાસ કરીને અજય ચોકસી સહિતના તમામ જે દાવેદારો છે તેમણે પોતાની દાવેદારી કરી છે. આ ઉપરાંત પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ દ્વારા પણ પોતાની જે દાવેદારી છે તે દાવેદારી કરવામાં આવી છે. સુરત શહેરના ભાજપના પૂર્વ જે શહેર પ્રમુખ છે નીતિનભાઈ ભજિયાવાલા, તેમને ક્યાંક ને ક્યાંક પોતે આશા વ્યક્ત કરી છે કે શહેર પ્રમુખ બન્યા બાદ તેઓને કોઈપણ પ્રકારની જવાબદારી આપવામાં નથી આવી. જે રીતે લોક માંગણી લોકો વચ્ચે જોવા મળી હતી, ત્યારબાદ તેમને પણ સુરત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાની જે દાવેદારી છે તે દાવેદારી નોંધવામાં આવી છે. મહત્વની વાત છે કે 3 સભ્યોની જે કમિટી છે તે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાનની જો વાત કરીએ તો સુરત શહેરના ભાજપના જે કોર્પોરેટર છે, આ ઉપરાંત જે ભાજપના જે મહત્વના જે હોદ્દાઓ પર રહેલા હોદ્દેદારો છે તેમના તમામ પ્રકારના જે મંતવ્ય છે તે મંતવ્ય લેવામાં આવ્યા હતા.
જેમાં કુલે 130 લોકોના જે મંતવ્ય છે તે મંતવ્ય જાણવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ખાતે મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત જો વાત કરીએ તો બીજે દિવસે સાંસદ અને દર્શનાબેન જરદોસ અને સુરત શહેરના પૂર્વ મેયર હેમાલી બોગાવાલા ખુદ કનુભાઈ દેસાઈને મળ્યા હતા અને પોતે ભાજપના હાલ સુરત શહેરમાં જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે લોકસભાની ચૂંટણી માટે પોતે બંને જે મહિલા ઉમેદવાર છે મહિલા ઉમેદવારે દાવેદારી પણ કરી છે. જોકે બીજી તરફ એક વાત કહી શકાય કે સુરતની જે સીટ છે તે સૌથી સેફ સીટ માનવામાં આવે છે કે કોઈ પણ ઉમેદવારને અહીં ઊભો રાખે તો ભાજપ આસાનીથી અને સૌથી વધુ લીડ મેળવી શકે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે હાલના જે આરોગ્ય મંત્રી છે મનસુખ માંડવિયાનું પણ હાલમાં જોરશોરથી નામ અહીં ચર્ચાઈ રહ્યું છે. જોકે હવે પાર્લામેન્ટરી બોર્ડ કોને ટિકિટ આપે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. જી બિલકુલ ચેતર, આપણી પાસે પાછા ફરીશું. તો આજે બીજેપી મુખ્યાલય પર મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને 6:30 કલાકે બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ બેઠક પીએમ મોદી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહેશે. ત્યારે ગુજરાત ભાજપની કોર ગ્રુપની બેઠકમાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે એક પણ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી લડાવવામાં નહીં આવે. નામ આજે જ્યારે જાહેર થવાના છે, હિતેન વિઠલાણી સંવાદદાતા મારી સાથે જોડાયેલા છે. જી હિતેન, આજે જ્યારે બેઠક મળવાની છે ને પહેલા અનેક સમીકરણો છે કે જે સામે આવી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓને લઈને ગુજરાતમાં અને ભારતભરમાં કેટલા નામ આજે જાહેર થાય છે એ તો ખ્યાલ નથી, પરંતુ હા એ વાત ચોક્કસ છે કે જે નામ જાહેર થશે એમાં સરપ્રાઇઝ દર વખતની જેમ ચોક્કસ જોવા મળશે, કહી શકાય. બિલકુલ જોઈ કહી શકાય, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હંમેશા ચોંકાવનારા નિર્ણયો લેતા હોય છે અને તે જ હિસાબે ગુજરાત જ્યારે તેમનું હોમ સ્ટેટ છે અને તેમને હર જિલ્લામાં તેમને 26 બેઠક પર તેમને લોકો જે છે તે સંગઠનના જે પાયાના વર્કર્સ છે તે ડાયરેક્ટલી તેમના સંપર્કમાં હોતા હોય છે. એટલે તેમને ખબર છે કે કોણ વ્યક્તિ કયા હિસાબનું કામગીરી કરે છે અને તેને કયું કામ સોંપી શકાય તો તે પૂર્ણ કરી શકે. તો નિશ્ચિત તौर પર 26 બેઠકમાંથી 10 જેટલી બેઠક હશે તેના પર ચોંકાવનારા નામ, ચોંકાવનારો નિર્ણય સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હશે. તેના સિવાય 10 થી 9 જેટલી બેઠકો ઉપર મહિલા ઉમેદવાર જે છે તે ઊભું કરવામાં આવશે, જે હિસાબે મહિલા અનામત કાયદો જે છે તે સંસદમાંથી પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક મહિલાઓની ભાગીદારી રાજકારણમાં વધારવા માટે છેલ્લે 2019માં વાત કરીએ ગુજરાતમાં 26માંથી 6 સાંસદો જે છે તે મહિલા હતી, પણ આ વખતે 2024માં 9 થી 10 જેટલી થઈ જાય તેવું મનાઈ રહ્યું છે. અને તે જ હિસાબે ક્યાંક ને ક્યાંક કોર ગ્રુપની બેઠક ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જે મળી હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી તેમને સૂચના આપી દેવામાં આવી છે કે આ બેઠકો જે છે તે મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. તે નામ નવા નામો સાથે આવવા માટે આજે સૂચન આપવામાં આવી છે. તેના સિવાયની અગર વાત કરીએ તો જે હિસાબે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે એક નવો નારો આપ્યો છે જ્ઞાન કરીને. જી એટલે યુવા, મહિલા અને પછી ખેડૂત અને ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત, આ 4 જે નારા સાથે બીજેપી ચૂંટણીના મેદાનમાં ઉતરી છે, તો નિશ્ચિત તौर પર આ 4 નારામાંથી જ અન્ય ઉમેદવારો જે છે તે જોવા મળશે. તેમાંથી કેટલાક ઉમેદવારો તે ખેડૂત પરિવારના હશે. મેં જેમ કહ્યું કે સૌથી વધુ મહિલા ભાગીદારી દેખાવા માટે 9 થી 10 જેટલા ઉમેદવાર મહિલાઓ હશે. બાકીના યુથ ચહેરા જે છે તે વધુમાં વધુ જોવા મળશે. જે ઉમેદવારનો પ્રભુત્વ પોતાના વિસ્તારમાં નહીં હોય અને તેમની ઉંમર થઈ ગઈ હશે અને તેમને 2 ટર્મથી વધુ થઈ ગઈ હશે, તો નિશ્ચિત તौर પર હોઈ શકે છે કે પાર્ટી ત્યાં એક યુવા ચહેરાને પણ જે છે તે તક આપી શકે છે, જેથી યુવાઓ જે છે તે સારી રીતે આવનારા 5 વર્ષમાં દોડી શકે અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તે જમીની સ્તર પર કેટલી સારી રીતે કામ કરી રહી છે તેનું પણ બાગદોડ જે છે તે સાંસદના હાથમાં હોય છે. તે જોવા માટે ક્યાંક ને ક્યાંક, તે સંભાળવા માટે ક્યાંક ને ક્યાંક આ વખતે જે છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તરફથી એક ચોંકાવનારા ફેસલા ગુજરાતને લઈને નિશ્ચિત તौर પર જોવા મળશે. મનાઈ રહ્યું છે કે નો રિપીટ થિયરી વિધાનસભામાં જેમ લાગુ થઈ હતી તેવી જ નો રિપીટ થિયરી ગુજરાતમાં 26 બેઠકો ઉપર જોવા મળશે. ફક્ત ગાંધીનગરની બેઠકની વાત કરીએ અને નવસારીની બેઠકને બાદ કરીએ તો CR પાટીલ અને અમિત શાહ આ બેઠક સિવાય 24 ઉમેદવારો પર ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીની નજર જે છે તે સૌથી વધુ છે. તે 24માંથી કયા સાંસદને રિપીટ કરવો, કોની ટિકિટ કાપવી, તે માત્ર ને માત્ર ડિસિઝન જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેવાનો છે, જેની માટે આજે સાંજે તે બીજેપી મુખ્યાલય પહોંચશે દિલ્હીમાં અને ત્યારબાદ CECની બેઠકમાં નિર્ણય લેવાશે. તો આવતીકાલ બાદ બીજેપી એક બાદ એક તમામ ઉમેદવારોની જાહેરાત જે છે તે કરશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપ તમામનો.
આ સાથે સમાચારોમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે.